હું છું શિખા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું। કવાંટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડલ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે। આદિવાસીઓના બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે એવા શુભ આશયથી ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા 32 કરોડના ખર્ચે આમસોટા ગામે એકલવ્ય મોડલ નિવાસી શાળા નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ શાળામાં બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરશે, જેના માટે સરકાર દ્વારા બધી જ સુવિધાઓ આપવામાં આવશે। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે। અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને અને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે। આ સ્કૂલની આ માતબર રકમ કવાંટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે, એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે, એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ